વડોદરાના અંકોડિયામાં ગરબામાંથી પરત આવતા યુવક યુવતી લૂંટાયા. બુકાની ધારી 3 શખ્સોએ લૂંટ્યા દાગીના, રોકડ અને મોબાઈલ. સુરતમાં ભાજપના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી વિવાદમાં. ગોડાદરાની જમીન કૌભાંડમાં ધારાસભ્ય સામે તપાસ માટે કોર્ટની લીલી ઝંડી. વીર નર્મદ યુનિવર્સિટી ફરીથી વિવાદમાં. પ્રોફેસર તરીકે ઓળખીતાની ભરતી માટે નિયમો બદલ્યાની આશંકા. સુરતમાં વધુ એક ડાયમંડ કંપનીનું ફુલેકું. ડાયમટેક કંપનીનું 50 કરોડનું ફુલેકું ફેરવતા કંપનીના ડિરેક્ટર સહિત 3 લોકો સામે ફરિયાદ.